વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. જય ગુરુદેવ. આજની સભા એટલે અમારે સવારથી જેતારામ ભગતે બધાને આમંત્રણ આપવાનું ચાલુ કર્યું હતું કે ભાઈ આજ વરસાદ જેવું વાતાવરણ તો છે, પણ છતાંય તો કહે છે ને કે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી. જોણી જેની સુરતા સોમળિયાની સાથ એમ વધે વેદ વાણી. ભગવાનને જો ખરેખર હૃદયથી ભજ્યો તો શું ભગવાન કોઈની લાજ જવા દે ખરા? ઓમ ગણો તો વરસાદની જરૂર છે કે નથી હાલ? હે, એટલી બધી જરૂર છે વરસાદની કે તો આખી રાત શું પણ એક મહિનો વરસે તો આપણને એમ થાય નહીં કે હવે રહેવા દીધો તો સારું. પણ તે છતાંય જો દિવસે આવ્યો પણ બધે વર્ષો ગુરાલીમાં મારા ભગતે કીધું કે વર્ષો, પણ અત્યારે હાલ ભગવાને કૃપા કરી કે નથી કરી? એક વખતનો પ્રસંગ છે. સાબરમતી આશારામ બાપુનો આશ્રમ છે મોટેરામાં. અત્યારે તો બાપુ તો અહીંયા જોધપુરની જેલમાં હાલ ત્યારે છે, પણ સંત પુરુષોની કોઈ તરફ પૂછ હેરાય નહીં. અમારો તો આ સિદ્ધાંત છે ભાઈ, બરાબર છે. જે કારણ કે કર્મના અંદર જે યોગ લખેલો હોય, અરે જો કદાચ ઈસુ ખ્રિસ્તને ખીલા ઠોર્યા હોય, આ પુરાવો છે કે નથી? મહાવીર સ્વામીને હુડ ભોગી હતી કોનામાં, તો એ સતપુરુષો જો કદાચ હોળીઓ ના ભોકી હોત ને ખીલા ના ઠોર્યા તો એમને આ જગત કોઈ જોણતું હોત નહીં. કહે છે કે આગ લગી અંકાશ મેં જર જર ગિરે અંગાર. અરે જો સંત ના હોતે જગત મેં તો જળી જાત આ સંસાર. એટલે આશારામ બાપુના આશ્રમમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાતો હતો, અને એ મહોત્સવ 3 દિવસનો ઉજવાય મોટેરામાં સાબરમતી. અને બરાબર નદીના અંદર મંડપ બાંધેલો મોટો, કોઈ લગભગ 10-15-20 વીઘામાં છે. અને આશ્રમ એમનો છે 50-60 વીઘા ઉપર. એટલામાં બધી પબ્લિક ના અમારે 1.5-2 લાખ પબ્લિક આવેલી, ઠેર એમપી થી, યુપી થી, બિહાર થી, લખનઉ, ક્યાંયથી, આખા પંજાબ થી, બધે આખા ભારતભરમાંથી. અને મુશળધાર વરસાદ ચાલુ થયો. અને આશારામ બાપુ ખાલી એક એવી વાત કરી કે तुमको किसने बुलाया यहाँ पे, तुम आज आ गया है. हमारे इतने ये भक्त समुदाय आया है तो तुमको खबर नहीं थी कि भक्तों को थोड़ी तकलीफ रहेगी, तो क्या तुम ठहर नहीं सकता है क्या? અને સાહેબ 1 મિનિટના અંદર વરસાદ બંધ થઈ ગયો. અને સાબરમતીના પેલા કિનારે શાહીબાગ, જે ડફનાળા વિસ્તાર કહેવાય, અહીંયા મુશળધાર વરસાદ વરહે આમ દેખાય હોમો, અને એક ટેપો આભા બૂંદ ન પડે. અને 3 દિવસ કાર્યક્રમ ચાલે ત્યાં સુધી વરસાદ ના આવ્યો. અને 3 દિવસનો કાર્યક્રમ પૂરો થયો, મંડપ ખોલણો, અને બાપુ વર્ષો વરસાદ, 3 દાડા વર્ષો વરસાદ. આ તાકાત છે સંતોની, ભક્તોની, હાસા હૃદયની. હાસા હૃદયનો જેનો ભાવ હોય ને, એ શું ભગવાન ના આવે? પ્રગટ ઉભો હોય સાહેબ, પણ આ વાત આપણા હૃદયમાં સમજાતી નથી. કારણ કે આપણું હૃદયમાં સમજવા માટેની કોઈ દાડો વિચાર શક્તિ આપણે પ્રગટ જ નથી થઈ, વિચાર્યું જ નથી કોઈ દિવસ. મહાપુરુષ કીધું કે વિચારતા હું કોણ છું, જે આવે પરિણામ તે પરિણામે પહોંચતો જીવ પામે વિશ્રામ. હું કોણ છું એની ખબર પડે ને તો આ જીવને વિશ્રામ થઈ જાય. પણ ઉપાધિ છે નહીં, હું કોણ છું એની ખબર છે. આ સુધી કોઈ બ્રાહ્મણ થયા ને, કોઈ પટેલ થયા ને, કોઈ વણિયા થયા ને, કોઈ દરબાર થયા ને, કોઈ બજોણિયા થયા ને, કોઈ બાવા થયા ને, પણ જે થવાનું હતું એ થઈ શક્યા. આપણે સ બધા માનવ, અને બીજું બની બેઠા છે. આવડું ખાતું લખાયું છે, હજી સુધી ઘેર બે હતી નથી. કારણ શું થયું એનું? કે આપણને કોઈ સાચો સંદેશો આલવા વાળો કે સાચી રાહ બતાવવા વાળો કોઈ મળ્યો નથી. અને જેને સાચી રાહ બતાવવા વાળો મળ્યો હોય, સંદેશો આપવા મળ્યો હોય, એની આ ભવની ભૂલ નીકળી જાય સાહેબ. ભવની ભૂલ નીકળી જાય. આ શરીર માનવનું છે. આ માનવ શરીરના અંદર બારે કે અંદર ગમે ત્યાં કોઈ જગ્યાએ કોઈ જાતિ ને, ભાતિ ને, વરણ ને, વિકાર ને, આ બધું લખેલો કોઈ જગ્યાએ દેખાય છે? જય હો. પધારો પધારો. ઓહો, શું વાત છે. જય હો તમારી. જય. કીધું કે માનવ દેહ મોઘો મળ્યો
મળે ને દૂજી વાર હેત કરી તે હરિના ભજ્યા તો તારો એળે ગયો આ અવતાર એળે જતો રહે. આપણે કોઈને 50 વર્ષ થયા, કોઈને 60 થયા, કોઈને 70 થયા, કોઈને 20 થયા, 30 થયા, જ્યાં સુધી સદગુરુનું શરણું ન મળ્યું હોય, સત્પુરુષોનો સંગ ન કર્યો હોય, ત્યાં બધા જેટલી ઉંમર થઈ એ બધી એળે ગઈ. એક દાદા બેઠા હતા 85 વર્ષના, અને કોઈ મારા કોંતીલાલ ભગત જેવાએ પૂછ્યું કે બાપા તમારી ઉંમર કેટલી થઈ? કે ભાઈ મારી ઉંમર 5 વર્ષ થઈ ગઈ. 85 વર્ષના દાદા શું કે મારી ઉંમર 5 વર્ષ થઈ. અરે દાદા તમારે આ ડાસાઈ ગળો થઈ ગયો છે ને 5 વર્ષ કહો છો, મને કઈ રીતે માનવામાં આવે? કે ભાઈ મારા 80 વર્ષ કોણીમાં ગયા. આ મેં સદગુરુ શરણે જઈને જ્યારે આ સોન લીધી એટલેથી મારું નવું પ્રાગટ્ય થયું છે. અને એ વાતને મને 5 વર્ષ જ થયા છે, મારી ઉંમર જ 5 વર્ષની છે. આ તો બધા અહીંયા ધૂળ ધમાહામાં. અને આપણે શું થયું છે? હે હર સુગ્રત કોઈ ના કર્યો રે, સુગ્રત કોઈ ના કર્યો, એ આયો તો હરિ ભજવાને બમણો ભારતો ભર્યો. આપણે શું કરવાનું હતી? મોય હૃદય ઉપર હાથ મેલીને પૂછો મોયલા દેવ નહીં તો તરત ખબર પડે કે ના પડે કે આપણે શું શું કર્યું છે. આપણે કોઈ ભલે બતાવતા ન પણ ભીતરમાં વાત લખાયેલી હોય કે ના હોય? હે છેલ્લી ઘડીએ સંત મહાપુરુષ બોલ્યા કે કરેલા કરમ હોમે ફિલ્મની જેમ પટ્ટીમાં દેખાય ને એમ દેખાશે. કબીર કહે મેં સબ સજી એક મન કે મોય, અરે મારી અંત વેળા આવશે ત્યારે મારી લાજ રહેશે કે નહીં? કબીરને જો આવું કહેવું પડ્યું હોય તો આપણે તો કિયા ખેતરનું ઘાસ. એટલે આપણી શું તાકાત કે આપણે એમને બેઠા સાથી આમ મજબૂત થઈને ખબર જ નથી શું કર્યું છે આજ સુધી. એટલે મહાપુરુષો કહે છે કે માનવ દેહ મળ્યો હોય અને જો ધર્મને ન જાણ્યો હોય, જેના હૃદયમાં દયા ન હોય, જેના હૃદયમાં પ્રેમ ન હોય, જેના હૃદયમાં ભાવ ન હોય, જેના હૃદયમાંથી લોભ લાલચ આશા તૃષ્ણા ન મટી હોય, એનું જીવન તો ધૂળ સમાન કીધું છે. પશુ હારા એના કરતા પશુ હારા કહે છે કે ઢોર કરતા મનુષ્ય કર્યો. અને ભૂલથી એને ઘડવા વાળાને બાપડાને ઠપકો આવ્યો સંતોએ, ઘડવા વાળાને ઠપકો આવ્યો. સંત મહાપુરુષોની કેટલી તાકાત હશે તમે વિચાર તો ખરા કે ઢોર કરતા મનુષ્ય ઘડ્યો અને ભૂલ્યો એક સિંગ ને પૂંછ 2 બાકી રાખ્યા. એના કરતા પૂંછડું શેગડું હોત તો સારું ખબર તો પડો કે આ એક ઢોર છે એમ. હે ઢોર કરતા મનુષ્ય ઘડ્યો, ભૂલ્યો એક સિંગ ને પૂંછ. અરે હરી કી ભક્તિ ના કીધી તો ધીક દાઢીને તારી ધીક. આ પાછા મૂસા વાળાને ઠપકો ના બાઈએ નથી આલ્યો. બાઈ તો બાપડી હારી થી તમે તો ગમે એટલા ફૂફાડા મારો રોટલા તો ખવડાવે છે નહીં ખવડાવતી. પણ ભાઈઓને તો બસ હજી બધી મોસાના વાટ મેસા ઉતરતા જ નથી. જોણ તો કોઈ ઓળખે કે ના ઓળખે પણ મોસાના વાટ તો જોઈએ. નથી રાખતા હારો સમજી ગયા. ઇન્દિરા ગોધીએ બંધ કરાયા કે ભાઈ આ મોસાના વાટમાં કોઈ હરખી આવે એવું નથી. તો વાત આપણે સમજવા માટે છે કે હમણાં મારે સાખી બોલ્યા બળદ ભગત કે માનવ કહે મેં કર્યું કરતલ દૂજો કોઈ, આજે તારા હદવસમાં રહે અને મારો હરી કરે શું હોય. આપણું ધાર્યું કદાચ થતું હોય તો જે ધારાઈ ના કરીને ઉભા ના આપણે. હે આપણા ક્ષેત્રમાં વરસાદ વરસાડ બાજુવાળાને સોટોય ના પડવા દે. એટલે આ આપણે કરે કે ના કરે? જેમ કે આપણે તો સાથી વાળા છે કે બીજું છે આપણે જોઈએ છે કોઈ સારું. એટલે મહાપુરુષે આપણને ચેતાયા છે કે ઉઠો લોગો ન સુવો ન કરો નીંદ સે પ્યાર, જેસો સપનો હે આ રેણ કો એસો આ સંસાર. જેમ ઊંઘમાં સપનું આવે અને મોટા ધીરુભાઈ રિલાયન્સ વાળાના કદાચ ભાગીદાર બની ગયા એના ઘણી ભાગીદારી કરી હોય ધંધામાં તો આપણે મનથી તો ધીરુભાઈ જેવા રિલાયન્સ વાળા થઈને ફરતા હોય હે. અને જાગે એટલે ક્ષેત્રના છેડે ઊંચા હોય. સપનામાં કોઈ ન હોય, કોઈ તો બધી કંપની બધી ફેરી જાય એક જ જાત. હે તો આ વાત સમજો સાહેબ, આ જાગતાનું સપનું છે. પેલું ઊંઘનું સપનું જેમ પૂરું થાય ત્યારે કોઈ હોતું નથી. આ જાગતાનું સપનું જેદારે આંખો બંધ થશે એટલે અમારે કોઈ છે. કોઈને દોરડો રાખ્યો તો પૂછો આ બધે ખબર છે. એક દોરડો શરીર ઉપર ના રાખે, જેમ કે રાખે બાપુ પાછા આવશે વળે પૂર્વજ થઈને. એટલે દોરડો રાખવાનો
નહીં ગમે એટલા તો વેટી વેટલા પહેર્યા છે તે કોઈ નહીં રાખે. આ તો એક કફનનું કપડું ચમ રાખે છે ખાલી લાજ પૂરતું, નકે તો ઈ શું કામ રાખે, પણ એક લાજ કે ભાઈ આ લાશ ઉઘાડી ન મળે એટલે એક આદુ ઢોચી રાખો મારે, એટલે જાગતન લાજ આવે એટલા માટે કરીને એક કફન રાખી. આ સમજો સાહેબ કોઈના હાથે કોઈ નથી આવતું અને આ જીવ ઉપાધિ કરી 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 કરીને પાર જતો નથી. અને ઉપાધિ થોડોક ઈકો ઓછો કરી દે ને ભાઈ.